હું વીએમ મકવાણા, ડેપો મેનેજર એસટી જુનાગઢ. હાલમાં અમારા જે લાઇન ચેકિંગ સ્ટાફ દ્વારા જ્યારે લાઇન ચેકિંગમાં હતા ત્યારે મુસાફરો પાસ અને વિદ્યાર્થીઓ પાસની ટિકિટની ચકાસણી કરવામાં આવેલી. એ દરમિયાન તેઓને એક મુસાફર પાસ શંકાસ્પદ જણાતા એ લોકોએ એ જે પાસ જે છે એ વિભાગીય લેવલે મોકલેલ અને એ જે પાસ જે છે એની પૂરેપૂરી ખરાઈ માટે એ પાસ ફરી પાછો અમારા ડેપો પર અને ડેપો ઉપર આ પાસની ખરાઈ કરતા આ પાસ જે છે એ ડુપ્લિકેટ જાણવા મળેલ. એટલે આ પાસ જે છે એ અમારા ડેપોમાં કામ કરતા સુભાષભાઈ એન મહેતા ટ્રાફિક કંટ્રોલર એને પાસ ઇસ્યુ કરવાની જવાબદારી ફરજ સોંપવામાં આવેલી હતી અને આ પાસ જે છે એ તેઓના દ્વારા ઇસ્યુ કરવામાં આવેલ. હવે આ પાસના અનુસંધાને અમે એના જે રેકોર્ડ જે છે એનું કોમ્પ્યુટર જે છે અને એની બીજી સ્ટેશનરી અમે ચેક કરતા આવા બીજા જે છે 81 પાસ જે સુભાષભાઈ મહેતા દ્વારા જે છે એ જે મૂળ પાસની કોપી પેસ્ટ કરી અને આવી રીતે ગેરરીતિ આચરવામાં આવે અને આ જે પાસ જે છે એ 81 પાસની કુલ રકમ જે છે 87,000 ને સમથિંગ થવા પામેલ છે અને આ જે ગેરરીતિ આચરેલ એના અનુસંધાને જે છે અમારા જે ખાતા તરફથી જે છે પૂરી કાર્યવાહી કરવામાં આવે અને એની પર ખાતાકીય કાર્યવાહી ચાલુ છે. અને આ ઉપરાંત અમે જે છે ગેરરીતિને કારણે જે છે એઝ એ ડેપો મેનેજર તરીકે મેં એની પોલીસ ફરિયાદ એફઆઈઆર પણ નોંધાવેલી છે. આગળ જતા આવી ઘટનાઓ ન બને એ માટે અમારા ડેપો લેવલે અને વિભાગીય લેવલે જે છે એક ઇન્સ્પેક્શન અમે સમયાંતરે હાથ ધરવામાં છે કે જેમાં અમારા જે મુસાફર પાસ છે, વિદ્યાર્થી પાસ છે, એમાં જે છે ટોટલ જે છે એની રકમ જે છે અને એના જે પાસની સ્ટેશનરી જે છે એનું સંપૂર્ણ ઓડિટ કરવામાં અને એને સંપૂર્ણ તપાસ કરવામાં આવશે. અને આવી ઘટના ન બને એટલે સમયાંતરે કે ભાઈ મહિના દિવસમાં જે છે કે ભાઈ અમારા જે ડીસીસી જે છે મહિના દિવસના જે રિપોર્ટ તૈયાર છે રિપોર્ટ જે છે રિપોર્ટનું પણ પૂરેપૂરું અવલોકન કરી અને એમાં પણ ઊંડા ઉતરી અને એની પૂરેપૂરી તપાસ હાથ ધરેલ છે. મુસાફરોને મારે એટલો અનુરોધ છે કે જો કોઈ કંડક્ટર છે અથવા તો કંડક્ટર ગેરરીતિ આચરતા હોય અથવા તો આવા પાસ કે કદાચ એના ધ્યાનમાં આવે તો મહેરબાની કરીને જે છે ડેપો લેવલે જે છે અમારા સ્ટેન્ડ ઇન્ચાર્જ છે એઝ એ ડેપો મેનેજર તરીકે મને જે છે અમારા જે ફોન નંબર એ બધે ડિસ્પ્લે થયેલા જ છે તો એવી એક અપીલ કરું છું કે આવી કોઈ ગેરરીતિ તમારા ધ્યાનમાં ક્યાંય પણ આવતી હોય તો પ્લીઝ મહેરબાની કરીને અમને જાણ કરશો જેથી કરીને આવી ગેરરીતિ અટકાવી શકીએ આપણે. ગઈકાલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અન્ય ગુનો દાખલ કરવામાં આવેલો છે જેમાં એસટી ડિપાર્ટમેન્ટમાં જે એસટી ડેપો મેનેજર છે તેમને ફરિયાદ આપેલી કે તેમના કેશ કાઉન્ટર પર બેસતા સુભાષચંદ્રભાઈ મહેતા નામના જે એમનો કર્મચારી છે તેમણે છે એ પાસ બનાવવાનો જે બાબત છે તેમાં છેલ્લા એકાદ વર્ષથી 81 પાસ તેમને ડુપ્લિકેટ બનાવેલા જેમાં પાસના નંબર એક સરખા હોય પરંતુ તે સેમ નંબરનો પાસ બીજાને ઇસ્યુ કરવામાં આવેલો અને તેમને છે એસટી ડિપાર્ટમેન્ટમાંથી તપાસ કરી આ જે સુભાષભાઈ નામનો જે શખ્સ છે તેમની એમને ગુનાહિત ઉચાપત કરેલાનું જણાયા હતા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં છે એફઆઈઆર દાખલ કરવામાં આવેલી છે અને આ દિશામાં હાલ એમને કઈ રીતે મતલબ ફ્રોડ કરેલા છે તેની તપાસ શરૂ છે. આ જે એમને એફઆઈઆર આપેલી છે તેમાં 87,474 રૂપિયા છે તેમને ખરેખર જમા પરંતુ આ રૂપિયાની ઉચાપત કરી બનાવેલા છે એવું પ્રાથમિક રીતે હાલ તપાસમાં સામે આવી રહ્યું છે. આગળ અન્ય તપાસ છે બી ડિવિઝન પીએસઆઈ પાસે છે. ના આ દિશામાં હાલ હજુ વધુ પુરાવા મેળવી આરોપીની સંડોવણી છે કે કેમ તેના આધારે છે એ ધરપકડ કરવામાં આવશે.